આપણે આજે બનાવીશું સમોસા. તો સમોસા બનાવવા માટે આપણે મેદાનો લોટ લેવાનો છે. આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે એમાં આપણે અજમો લેવાનો છે. તો 5 ચમચી આપણે અજમો લીધો છે. તો એને આપણે કસાડી દઈશું. કસડીને નાખીશું. પાવો મોણ નાખીશું. આપણે મુઠ્ઠી વળતું મોણ નાખવાનું છે. આપણે એને મુઠ્ઠી વળતું મોણ દેવાનું છે. આપણે લોટને બાંધી દીધો છે. તો આપણે આને ઢાંકી દઈએ. 5 મિનિટ માટે રહેવા દેવાનું. આપણે ગેસને ચાલુ કરીશું. હવે આપણે એનો મસાલો બનાવીશું. આપણે મરચાંની પેસ્ટ બનાવી નાખવાની છે. આપણે એની અંદર 1 મીઠા લીમડાની તેલ નાખવાની છે. આપણે એનો સ્વાદ સારો આવે છે. આપણે એને પીસી નાખીશું. આપણે એમાં જીરું નાખીશું. એની અંદર આપણે હિંગ નાખીશું. લીલા મરચાંની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ છે એ એડ કરી દઈશું. વરિયાળી નાખીશું. આપણે હવે એમાં બટેકા નાખીશું. બટેકાની અંદર પીસી દઈશું. હળદર નાખીશું. થોડુંક લાલ મરચું નાખીશું. આપણે ચાટ મસાલો નાખીશું. અડધી ચમચી ખાંડ નાખીશું. પ્રમાણે આપણે મીઠું નાખીશું. આપણે એની અંદર લીંબુ નાખવાનું છે. આપણા બધા સમોસા સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આને તળી લઈશું. આપણે એકદમ મસ્ત બનાવી નાખ્યા છે. ફૂલ તેલમાં આપણે નથી તળવાના. થોડું થોડું આછું તેલ ગરમ થઈ જાય ને તો આપણે તળવા નાખી દઈશું. આપણે એને એકદમ ક્રિસ્પી અને સરસ કડક બનાવવાના છે. આપણે તળાઈ ગયા છે. તો આપણે હવે ડીશમાં કાઢી લઈએ. તેલની તારીને કાઢીશું. આપણા ચોકલેટી સમોસા સરસ તૈયાર છે. એકદમ મસ્ત બન્યા છે. જો આલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.